ફ્રેન્ડ્સ, આજે ફરીથી અહીં બીજો આપણે પ્લસ એકાઉન્ટિંગમાં પોઈન્ટ જોશું. હવે ફ્રેન્ડ્સ, જેટલા પોઈન્ટ આવશે એ બધા પ્લસ એકાઉન્ટિંગમાં જ આપણે આવશે, કારણ કે હવે મિરેકલ એકાઉન્ટિંગમાં આપણે એક ડિટેલ જોઈ લીધી છે. એમાં કંઈ પણ હવે એટલું જોવા પૂરતું બીજું છે નહીં, એટલા માટે આપણે આજથી પ્લસ એકાઉન્ટિંગ શરૂ કરેલ છે. અહીં ફ્રેન્ડ્સ, તમે માસ્ટરમાં જોશો તો કાલે આપણે એકાઉન્ટ જોયું હતું. આજે ફ્રેન્ડ્સ આપણે ગ્રુપ જોશું, એટલે કે તમારે કોઈ પણ નવા ગ્રુપ બનાવવા હોય તો કઈ રીતે બનાવી શકો. જેમ કે આપણે ખાતા બનાવ્યા ફ્રેન્ડ્સ, એમાં નીચે સન્ડ્રી ક્રેડિટર, સન્ડ્રી ડેપ્ટર્સ એ પ્રમાણે ગ્રુપ આવતા હતા. તો એ ગ્રુપ તમે કઈ રીતે બનાવી શકો. તો અહીં એક્ઝામ્પલ તરીકે આપણે લેશું કે આપણી જે કંપની છે એમાં 50 વ્યક્તિઓ સેલેરી પર છે, અથવા તો 50 વ્યક્તિઓ જોબ પર છે. તો એને સેલેરી આપવાની થાય તો એક એક વ્યક્તિનું આપણે એક્સપેન્સ અકાઉન્ટ રાખી શકીએ નહીં. અહીં સેલેરી અકાઉન્ટ એટલે કે સેલેરી એનું ગ્રુપ આપણે ક્રિએટ કરવું પડે. અહીં એડ કરીને ફ્રેન્ડ્સ, અહીં પહેલાં જોશું તો સેલેરી એકાઉન્ટ છે નહીં, તો અહીંથી એડ કરીશું. અહીં લેશું, એની શોર્ટકટ કી છે ફ્રેન્ડ્સ F3. સોરી ફ્રેન્ડ્સ, અહીં શોર્ટકટ કી ઇન્સર્ટ લાગશે. અહીં ગ્રુપ નેમમાં સેલેરી એકાઉન્ટ કરીશું. ત્યાર પછી અહીં અંડરમાં લેશું એક્સપેન્સ, અહીં સેલેરી એકાઉન્ટ, અહીં ઓકે કરીશું. અહીં ફ્રેન્ડ્સ જોશો તો સેલેરી એકાઉન્ટનું ગ્રુપ ક્રિએટ થઈ ગયું છે. હવે ફ્રેન્ડ્સ ફરીથી માસ્ટરમાં જશું, એમાં એકાઉન્ટ, અહીં નવું એકાઉન્ટ ક્રિએટ કરીશું. અહીં એક્ઝામ્પલ તરીકે કપિલભાઈ છે, તો એ આપણી કંપનીમાં જોબ પર છે, તો અહીં આપણે એને સેલેરી આપતા હોય તો અહીં સેલેરી એકાઉન્ટ લેશું. ઓકે કરીશું, એન્ટર આપીને સેવ કરીશું. આ પ્રમાણે ફ્રેન્ડ્સ તમે ગ્રુપનો ઉપયોગ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. અહીં આજે આપણે પોઈન્ટ પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોઈશું. થેન્ક યુ.